उत्पत्ति प्रकरण। श्री वशिष्ठजी कहे कि हे श्री राम, दरमियान में मूर्छित थई सामे पड़ेल पोताना स्वामी ने जोई लीलाए सरस्वती ने कह્યું કે અંબિકે, હવે મારા પતિદેવ અહીં પોતાના દેહ ત્યાગ કરવાની તૈયારીમાં છે। શ્રી સરસ્વતીએ કહ્યું, આ પ્રમાણે અત્યંત પ્રવૃત્તિઓથી પરિપૂર્ણ રાષ્ટ્રમાં અંધાધૂંધી પરમ વિચિત્ર પરિસ્થિતિમાં આ યુદ્ધનું શરૂ થવું, ચાલવું અને સમાપ્ત થઈ જવા છતાં આ રાષ્ટ્ર અથવા પૃથ્વી ન તો ક્યાંય કશું ઉત્પન્ન થયું, ન કાંઈ નષ્ટ પણ થયું। કેમ કે આ જગત તો સ્વપ્ન જેવું છે। એ નિષ્પાપ લીલે પૂર્વોક્ત ગિરિગ્રામ નિવાસી બ્રાહ્મણના ઘરમાં સ્થિત રાજા પદ્મના શબની નજીકના આકાશમાં વર્તમાન અંતઃપુરની અંદર તમારા પતિનો આ પૃથ્વીરૂપ રાષ્ટ્ર પ્રતીત થઈ રહ્યું। ફરી વિંધ્ય આદરીના ગ્રામમાં વશિષ્ઠ નામના બ્રાહ્મણના ઘરમાં આ રાષ્ટ્ર સહિત બ્રહ્માંડ સ્થિત છે। તે જ બ્રાહ્મણના ઘરમાં શબયુક્ત ગે જગતની મધ્યમાં આ ગે જગતનું અસ્તિત્વ છે। આમાં ત્રણેય લોક જે મહાન વ્યવસાયો યુક્ત છે બધાય ભ્રમરૂપ છે। ગિરિગ્રામ રૂપી દેહના મધ્ય ભાગમાં સ્થિત આકાશકોશમાં આ સમુદ્ર સહિત પૃથ્વી દેખાઈ રહી અને તમારામાં, મારામાં, આ લીલામાં અને આ વિદુરથમાં રહેલો આ ચેતન પરમાત્મામાં જ વિકસિત થઈ રહ્યો। તેથી તમે ઉત્પત્તિ વિનાશ રહિત તે પરમપદરૂપ પરમાત્માને જાણો। તે સ્વયં પ્રકાશ, પરમ શાંત અને નિર્વિકાર છે। મંડપ ગૃહની અંદર પોતાના ચીન માત્ર સ્વભાવના કારણે ઉદિત થયેલા પોતાના આત્મામાં જગત રૂપે પ્રકાશિત થઈ રહ્યો। જો બ્રહ્મનો દ્રષ્ટા જ ન રહે તો બ્રહ્મમાં ભ્રમતા કઈ રીતે થશે? તેથી બ્રહ્મની સત્તા છે નહીં। જે કાંઈ છે તે અવિનાશી પરમાત્મામાં છે। તે પરમાત્માને તમે જાણી લો કે તે ઉત્પત્તિ વિનાશ રહિત, સ્વયં પ્રકાશ, શાંત, આદિ સ્વરૂપ અને નિર્વિકાર હોવા છતાં પણ જગત રૂપે પ્રતીત થઈ રહ્યું। સ્વપ્ન અવસ્થામાં શરીરની અંદર જોયેલા મહાપુરની જેમ મેરુ વગેરે પર્વત સમુદાય દ્વારા ઉપલક્ષિત આ તમામ દસ્ય પ્રપંચ શૂન્ય આત્મ સ્વરૂપ જ્ઞાન માત્ર છે। એમાં સ્થૂળતા કાંઈ જ નથી। એ શુભે આ રાજા પદમાં જે લોકમાં સબ રૂપે છે ત્યાં તમારી આ સપત્ની લીલા ત્યાં પહેલાં જ પહોંચી ગઈ। આ લીલા તમારી સામે જેવી મૂર્છિત થઈ તેવી તમારા પતિ રાજા પદ્મના સબ પાસે જઈ પહોંચી। લીલાએ પૂછ્યું કે દેવી, આ પહેલાં જ ત્યાં પહોંચીને દેહધારી કઈ રીતે થઈ ગઈ? તે મારા સપત્ની ભાવને પ્રાપ્ત થવાનું શું કારણ? રાજા પદ્મના તે ઉત્તમ રાજમહેલના જે નિવાસી છે તે આને ક્યાં રૂપે જોવે? આને શું કહે? આ બધું મને સંક્ષેપમાં જણાવો। શ્રી દેવીએ કહ્યું કે લીલે, તમે મને જેવો પ્રશ્ન કર્યો તે અનુસાર હું બધી ઘટના તમને સંક્ષેપમાં કહું। આ બીજી લીલાના રૂપમાં વર્તમાન તમારું જ વર્ણન છે, જેમાં તમારી શંકાઓનું સમાધાન છે। આનાથી મૃત્યુ, પરલોક ગમન વગેરે પણ જેમનું પ્રત્યક્ષ થવું કઠણ છે તે તમને સમજાઈ જશે। આ નગર વગેરે રૂપે જ દ્રષ્ટિગોચર થનારો જગતમય ભ્રમ છે। તમારા પતિ રાજા પદ્મ તે સબયુક્ત ગૃહમાં જુએ ત્યાં સુધી કે આ જે પ્રત્યક્ષ જોયેલું યુદ્ધ પણ એક ભ્રમ છે। આ લીલા પણ ભ્રાંતિ સ્વરૂપ છે, કારણ કે આ જન સમુદાય જન્મ મૃત્યુ રહિત આત્મા છે। અહીં મૃત્યુ પણ ભ્રાંતિના કારણે દેખાય। આ પ્રમાણે આ સંસાર ભ્રમાત્મક છે। આ ભ્રમ પરંપરાથી જ લીલા આ રાજા પદ્મની પત્ની બની। એ વરારોએ તમે અને આ બંને સ્ત્રીઓ પણ સ્વપ્ન માત્ર છો। જે રીતે આ રાજાની તમે બંને સુંદર પત્નીઓ સ્વપ્ન માત્ર છો, તે પ્રમાણે તમારા બંનેનો પતિ આ રાજા અને પોતે હું પણ સ્વપ્ન માત્ર છીએ। એ જ પ્રમાણે આ જગતની સંપૂર્ણ શોભા પણ ભ્રમપૂર્ણ છે। અહીંની દસ્ય બનતી તમામ વસ્તુઓ ભ્રમ માત્ર છે। આ જ પ્રમાણે લીલા, તમે અને આ સંસાર, આ રાજા પદ્મ અને હું
આ બધા સર્વવ્યાપક પરમાત્મામાં સત્ય રૂપે સ્થિત છે. તેથી મહાચિદ ધનની સ્થિતિ સર્વાત્મ હોવાના કારણે આ રાજા વગેરે અને અમે લોકો અહીં પરસ્પર એકબીજા દ્વારા પ્રેરિત હોવાના કારણે આ રૂપે ફેરવાઈ ગયા છીએ. જ્યારે આ લીલામાં પદ્મની મનોવાસના જાગૃત થઈ તે સમયે તમારા જેવો આકાર પ્રકાર ધારણ કરી ચૈતન્ય સ્વરૂપે પ્રકટ થઈ ગઈ. તમારા પતિદેવે પોતાના મૃત્યુ પછી તુરત જ આને પોતાની સામે ઉપસ્થિત જોઈ. કેમ કે જે સમયે ચિત્ત વાસના વશ આદિ ભૌતિક પદાર્થોનો સ્વયં અનુભવ કરે તે સમયે તે અનુભવના કારણે તેને આ દસ્ય વર્ગ સત્ય જેવું પ્રતીત થાય. વસ્તુત આ છે મિથ્યા કલ્પના માત્ર. જ્યારે ચિત્ત આ ભૌતિક જગતના પદાર્થોનો સત્ય રૂપે અનુભવ કરતું નથી, અસત સમજે, ત્યારે તે પ્રમાણે દઢ વાસના વશ તેના મિથ્યા તત્વનો નિર્ણય થઈ છે. આ બંને સ્ત્રી પુરુષ જ્યારે સ્વમરણ અનુકૂળ મૂર્છા અવસ્થાને પ્રાપ્ત થયા તે સમયે એમણે પૂર્વ વાસના જાગૃત થઈ જવાના કારણે પોતાના હૃદયમાં એવો અનુભવ કર્યો કે આ અમારા પતિ છે, આ અમારી માતા છે, આ અમારો દેશ છે, આ ધન સંપત્તિ છે, આ અમારું કર્મ છે. પૂર્વ જન્મમાં તમે આવું જ કર્મ કર્યું હતું. આ પ્રમાણે આપણા બંનેના લગ્ન થયા. આ રૂપમાં આપણે બંને એકતાને પ્રાપ્ત થયા. આપનો તે કલ્પિત જન સમૂહ પણ તે જ અવસ્થામાં સત્યતાને પ્રાપ્ત થયો. જેમ સ્વપ્ન અવસ્થામાં જોયેલા પદાર્થો સત્ય જેવા લાગે તે પ્રમાણે અહીં પણ આ દ્રષ્ટાંત છે. એ લીલે આ લીલાએ હું વિધવા ન થાવ એવી ભાવનાથી મારી આરાધના કરી. મેં પણ તેને તેની ઈચ્છા મુજબનું વરદાન આપ્યું. તે કારણ ખરેખર આ બાલિકા અહીં પહેલાં જ મૃત્યુને પ્રાપ્ત થઈ. તમે લોકો વ્યષ્ટિ ચેતન છો. હું તમારા લોકોની સમિષ્ટ ચેતન સ્વરૂપા કુલદેવી, તેથી સદાય પૂજની છું. હું પોતાની મેળે જ બધું કરું. જ્યારે આ લીલાના જીવે આ શરીરને છોડવાનું વિચાર્યું તે ક્ષણે તેણે પ્રાણવાયુ રૂપે સૂક્ષ્મ શરીર ધારણ કરી લીધું. મન દ્વારા ચલિત થઈ મુખના છિદ્રમાંથી નીકળીને આ દેહનો પરિત્યાગ કર્યો. ત્યાર પછી મરણને અનુકૂળ મૂર્છા પછી જીવાત્મા રૂપે સ્થિત આ લીલાએ આ જ ઘરના આકાશમાં બુદ્ધિમાં સંકલ્પિત પદાર્થોને જોયા. પછી ભાવના વશ પૂર્વ દેહની સ્મૃતિ થતાં સ્વપ્નની જેમ બ્રહ્માંડ મંડળની અંદર જઈ તે પોતાના પતિ સાથે સંયુક્ત થઈ ગઈ. શ્રી વશિષ્ઠ કહે, હે રાઘવ, ત્યાર પછી આ લીલા જેને સરસ્વતી પાસેથી વરદાન મળી ચૂક્યું હતું આ જ વાસનામય શરીરથી પોતાના પતિરાજ પદ્મને મળવા માટે આકાશ માર્ગે ઉપરના લોકમાં જવા તૈયાર થઈ. તે વખતે પતિ મિલનના સુખનો વિચાર કરી તે પ્રબળ પ્રેમ ભાવથી આનંદપૂર્વક ઉડી ગઈ. ત્યાં પહોંચીને એને એની પ્રિય કુમારી કન્યા પ્રાપ્ત થઈ. જાણે તે લીલા સંકલ્પરૂપી મહાન દર્પણમાંથી નીકળી આગળ આવીને ઊભી થઈ ગઈ હોય. કુમારી કન્યાએ કહ્યું કે હે સરસ્વતી દેવીની સખી, તમારું સ્વાગત છે. હું તમારી પુત્રી છું. એ સુંદરી, તમારી જ પ્રતીક્ષા કરી હું અહીં આકાશ માર્ગમાં ઊભી છું. ત્યારે લીલાએ કહ્યું કે હે કમળ નયનવાળી દેવી, તમે મને મારા સ્વામી પાસે લઈ આવો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.